આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ? જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત. શારદીય નવરાત્રિ અશ્વિન શુક્લ એકમ એટલે કે 22 સપ્ટેમ્બર 2025થી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિમાં કળશ સ્થાપનની પદ્ધતિ, વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની સંપૂર્ણ યાદી જાણીએ. આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવાર 22 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહી છે. નવરાત્રિ 9 દિવસનો તહેવાર છે. તેથી આ સમય દરમિયાન મા ભવાનીના 9 સ્વરૂપોની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. વિજયાદશમી અથવા દશેરા ગુરુવાર 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. કળશ સ્થાપના, ઘટ સ્થાપન નવરાત્રિના પહેલા દિવસે એટલે કે અશ્વિન મહિનાની પ્રતિપદા એકમ તિથિએ કરવામાં આવે છે. આ દિવસે પ્રથમ દેવી માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનનો શુભ મુહૂર્ત, પૂજા પદ્ધતિ અને સામગ્રીની યાદી. ઘટ સ્થાપન મુહૂર્ત 22 સપ્ટેમ્બરના રોજ સવારે 6:09 થી 8:06 સુધીનો સમય ઘટ સ્થાપન માટે શુભ રહેશે. આ સાથે તમે બપોરે 11:49 થી 12:38 સુધી ઘટ સ્થાપન પણ કરી શકો છો. આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવાર 22 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહી છે. નવરાત્રિ 9 દિવસનો તહેવાર છે. તેથી આ સમય દરમિયાન મા ભવાનીના 9 સ્વરૂપોની પૂજા કરવાની જોગવાઈ છે. આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. વિજયાદશમી અથવા દશેરા ગુરુવાર 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. કળશ સ્થાપના, ઘટ સ્થાપન નવરાત્રિના પહેલા દિવસે એટલે કે અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિએ કરવામાં આવે છે. આ દિવસે પ્રથમ દેવી માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને સામગ્રી. માતા ભવાની હાથી પર સવાર થશે. માતા રાણી સવારી. આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવારથી શરૂ થઈ રહી છે અને આ દિવસે હસ્ત નક્ષત્રનો સંયોગ પણ બનશે. સોમવાર હોવાથી માતાનું આગમન હાથી પર થશે, જે ખૂબ